ઝુકતું ચિત્ર આવી ગયું અને ક્યું ખબર તમે જોઈ લો. કાલે તો આપણું કંઈ ધ્યાન હતું નહીં, પણ આજે તો જો આઈસી વોર્ડમાં કેટલો બધો કલર થઈ ગયો છે. જે નળી કહે ને આપણે ડોકનો ભાગ, આમાં જો ઘણો બધો હોજો આવી ગયો છે, ઘણો બધો કલર થઈ ગયો. જ્યાં સુધી નીચે થાય સામે ઘણો બધો થઈ ગયો. જો 100% વેક્સિનેશન થઈ ગયું આ વાડાની અંદર. જો આ નિશાન કર્યા છે દેખાય લાલ કલરના, જો કોઈ કોઈને દેખાય. જો સામે લાખીઓ બેઠો હોય. લાખીઓ કેવો છે? સારામાં સારો હે ને. અહીંયા પોપડિયા તારા જેવડો છે, જો તો ખરા. હે તારાથી ઊંચો છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટ છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંદરાપુરથી કરી છે. સવારના પોરમાં પહોંચી જાય કારણ કે આપણે ચાલુ છે વેક્સિનેશન. પણ હું અહીંયા પહોંચ્યો ને ત્યારે મારે સામે આમ એક અજુકતું ચિત્ર આવી ગયું અને ક્યું ખબર તમે જોઈ લો. કાલે તો આપણું કંઈ ધ્યાન હતું નહીં, પણ આજે તો જો આઈસી વોર્ડમાં કેટલો બધો કલર થઈ ગયો છે. તો એકવારના અત્યારે જૂના આઈસી વોર્ડમાં જઈએ, રોજીને ચેક કરીએ, બીજા બધા પશુઓને ચેક કરીએ, એ બધું ચેક કરીને પછી જઈએ આઈસી વોર્ડ ચેક કરવા કે કલરનું કામ ક્યાં પહોંચી ગયું એક દિવસમાં. તો આપણે અહીંયા જૂના આઈસી વોર્ડમાં આવી ગયા અને અહીંયા આવ્યા પછી સૌ પ્રથમ ચેક કરીએ આપણે રોજીને. તો રોજીને ચેક કરીને એટલે આપણે આમ એવું થયું કે કારણ કે આજે તો હાલત એની વધારે ખરાબ થઈ ગઈ છે. એનું કારણ શું, આમ તો ઘોડીમાં ઊભી છે પણ એની જે આ જે નળી કહે ને આપણે ડોકનો ભાગ, આમાં જો ઘણો બધો હોજો આવી ગયો છે. હવે શું કારણ થયું કાલ સવાર સુધી જ નહીં, કાલ સવારે તો બપોર પછી એ ચેક કરી હતી ત્યાં સુધી બરાબર હતી. ઓમ બીજી કોઈ તકલીફ છે નહીં, પણ હવે ખબર રિએક્શન આવી ગયું કે શું થયું. જો હોજો દેખાય મને કહો ઊનું જો તમે ચેક કરો નળી આર્યા નાની જો દેખાય ને. એટલે અત્યારે જ ઇન્જેક્શન ભરવા મૂક્યા છે ભાઈને. આવે ઇન્જેક્શન ભરીને પછી આપી દે અને બપોર પછી વળી ચેક કરશું કે કેમ કેમ સોજામાં ફરક છે, ખાવા પીવામાં કેમ કેમ છે, એ બધું આગળ જોશું. કેમ આની નળી હોજાડી નાખી? હા થઈ જશે ને. ઓકે હા થઈ જાય ને, રોજી થઈ જાય ને. એમ ને ના સારું ને, ક્યાંક આડો આવશે. બાકી તો એના સિવાય બીજો કાંઈ નો કેસ છે નહીં. બધા પશુઓ છે એ ખાય છે સરસ મજાની મવડી, આ એ ખાય છે જો અહીંયા. એ બધું કામ તો ચાલુ છે. ઓકે રિપોર્ટ એકદમ. અને હવે આપણે જઈએ નવા આઈસી વોર્ડમાં અને ત્યાં જઈને ચેક કરીએ કલરનું કામ ક્યાં પહોંચી ગયું. તો આપણે નવા આઈસી વોર્ડની અંદર આવી ગયા છે, પહોંચી ગયા છે. અને જુઓ અસ્તરનું કામ ચાલુ છે અત્યારે. જે અસ્તર કહે ને આપણે આની ઉપર હવે કલર આવશે. એકવારનું જે આ અસ્તર થઈ ગયું, ઘણો બધો કલર થઈ ગયો. જ્યાં સુધી નીચે થાય સામે ઘણો બધો થઈ ગયો. જો દેખાય ને કે નહીં દેખાતા? બ્લેક એન્ડ વ્હાઇટમાં કંઈ દેખાય નહીં. કલર આટલો જ આવ્યો છે એટલે મારા ખ્યાલથી આ એકનો અસ્તર જ હશે. આપણે તો બહુ કાંઈ ખબર પડતી નહીં આમાં. ના આ તો ખાલી ડોલું છે. આ 3 કારીગર છે એની નિશાની છે આમાં કામ કરવામાં. આપણે તો ખબર નહીં, પણ 3 ડોલું છે એટલે 3 કારીગરથી આટલું કામ થઈ ગયું સામે જો. અને અહીંયા છે આપણે દવાઓ મેડિસિન રૂમ અને ડૉક્ટર રૂમ બને છે. હા એટલે આપણે પછી જે હોસ્પિટલમાં અત્યારે બેસીએ ને એ પછી આપણે અહીંયા જ બેસવાનું થશે. અહીંયા રૂમ બની જાય ને અને આમ અને ત્યાંથી આમ સીધા જોશો ને એટલે બધા પશુ દેખાશે. કોને શું તકલીફ છે ને એ બધું ત્યાંથી દેખાઈ જશે ને ફટાફટ દવા થઈ જશે એની. એટલે સુવિધા ફર્સ્ટ ક્લાસ અને બહુ સારી થાય છે. અને બાકી તો અત્યારે જે કારીગર આવ્યા નથી, આવશે એટલે મારા ખ્યાલથી આ 2 દિવસમાં પૂરું થઈ જાય કામ. કેમ કે આ કામમાં શું થાય ખબર કે હાઇટ વધારે છે ને એટલે જનરલ કારીગર ના ચાલે, આમાં સ્પેશિયાલિસ્ટ હોય ને એ જ ચાલે. એટલા માટે થોડું કલરમાં વાર લાગી ગઈ, પણ કારીગરો ફાઇનલી જડી ગયા અને કામ ચાલુ થઈ ગયું છે. બાકી તો બીજું કાંઈ અહીંયા સ્થાનિક વિભાગની અંદર કામ છે નહીં. એટલે હવે વેક્સિનના ડોઝને બધું તૈયાર કરી અને જાય પાબુશ્રી અને ત્યાં આપણું વેક્સિનેશનનું કામ ચાલુ કરીએ. તો આપણે વેક્સિન કરવા માટે અહીંયા પાબુશ્રી પહોંચીએ હતા અને આજે તો એવી ગરમી છે કે ન પૂછો વાત. પણ વરસાદ જેવું લાગે છે, આવે તો સારું. નહીંતર શું આ છે એ વાડાની અંદર અત્યારે આપણે વેક્સિનનું કામ ઓકે કરી નાખ્યું છે. 100% વેક્સિનેશન થઈ ગયું આ વાડાની અંદર. જો આ નિશાન કર્યા છે દેખાય લાલ કલરના, જો કોઈને દેખાતા છે. જે નાના હશે ને એને બધાને કમ્પ્લીટ વેક્સિન થઈ ગયું છે. અને હવે અત્યારે તો કાંઈ કરવાનું નથી. રોજ એક ટાણે એક આડ, એટલે આડ મતલબ આખો વાળો એ આપણે લઈએ છીએ. એ કામ અત્યારે આ વાડાનું થઈ ગયું ઓકે. હવે જાય અત્યારે સ્થાનિક વિભાગમાં અને ત્યાંનું કામ જોઈએ અને બપોર પછી વળી આવશું અને બીજા વાડાની વાર જોવામાં થઈ ગયું ને એવી રીતે બીજામાં થઈ જશે. પાબુશ્રી વિભાગની અંદર જો અત્યારે આ ટ્રેક્ટરથી નીણ થાય છે ને આપણું જે નવું લોડર છે ને અહીંયા સેવા કરે છે આ બધા પશુઓની.
એનાથી ભરે આ ટ્રેક્ટર ને ટ્રેક્ટરથી પછી આ સિંગાની કટી છે એ નાખે વાડાની અંદર. એવી રીતે ત્યાં નીણ કરવાનું કામ ચાલુ છે. એવું ભેંસ એક જો મોલી આડી આવે છે એને ભાઈ હાંકે છે અહીંયાથી. ઘણી ઉંમર જોઈ ભેંસની એ રહ્યા અત્યારે ખાતી હતી એટલે આમ આડી નડી એટલે જો સાઈડમાં કરી અને આ ટ્રેક્ટર હમણાં લોડરથી ભરશે ચરાનું કટીની અને પછી નાખશે એ વાડાની અંદર. તો આપણે બાબુશ્રી વિભાગમાં જે વેક્સિનનું કામ કરતા હતા ઓકે કરીને આવી ગયા છે અહીંયા ગાયોમાં. આની ધીરજની ગાયોમાં કેમ છે ધીરજ? મજામાં ને? આમ જો સામે લાખીઓ બેઠો હોય. લાખીઓ કેવો છે? સારામાં સારો હોય ને? તો બસ પોપટીઓ ક્યાં? અમારો પોપટ ક્યાં? ક્યાં? હા લાખી ધોર ને જો અહીંયા ધમોડો એ બાજુમાં જ છે ને? ધમોડું ઢાલી એટલે ઢેલ 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 લાખી ધોર અને પોપટીઓ એ ચાર અહીંયા બેઠા હે ને. આ કેમ અલગ બેઠો કે નહીં મેળવતો અહીંયા એમ? ફાવતું નહીં. ઊંઝો છે ઊંઝો. પવન અહીંયા બોરો આવે ને એટલે પવનનો અવાજ તમને ઘણો બધો આવતો હશે. આમ કાઢે ને અલગ કાઢે. 2-3 દિવસ થયા જો આ ધીરજનો વા ધીરી ગયો. કેવો હું જો આખો ભારે હું જો હું જો અત્યારે કેમ ચરવાનું છે કે નહીં આમાં? હા પાણી પાય નહીં આવો પોર્યાની. આર્યા ગાય કોની છે? કાબરી કાઠિયાવાડી. સરસ. ચાલો અહીંયાથી વટાણા હતા અને આ ભાઈને મૂકવા આપણે અહીંયા આવતા હતા. મેં કીધું આપણે રાઉન્ડ મારીએ તમને બતાવીએ. સામે છે હું બધા બેઠા આરામથી પણ હવે ત્યાં જવું નથી કારણ કે જો ત્યાં જશું ને તો બધા ઊભા થઈને ભાગવાનું કરશે. એવું આપણે કરવું ને હે? નહીં ભાગે તો હાલો ન ભાગે તો બધા જો શાંતિ. આ ગાય કે નહીં? હા હમણાં લીધી છે. હા મોર નહીં? મોર એ સરસ છે. પોપટીઓ જો ઊભો થયો. ધોર બેસી ગયા. હમણાં ઊભી હતી નહીં ધોર તો એવું. અરે આ લાખી ની ઢેલ એમ ને? પોપટ યાર તારા જેવડો છે જો તો ખરા. હે તારાથી ઊંચો છે. ના ના સરસ. લ્યો ભલે હાલો તો હવે જાય અહીંયાથી આપણે ઘરે જઈ અને જમવાનું છે. જમીને પછી આપણે આપણી ગૌશાળા પર થોડું કામ છે તો એ કરવા જઈશું. તો એ શું કામ છે ને હું તમને આગળ જણાવું. તો આપણે મહેશભાઈની ગાયોને જે જગ્યાએ આડતી હતી ને જ્યાં વિહામો લેતી હતી ત્યાંથી આવી ગયા આપણી ગૌશાળા. ઘરે જમવાનું કામ ઓકે કરીને પછી તો જુઓ પરી બાંધી છે એટલે શું એનો મતલબ ખબર? પરીએ વરી ઉઠલો કર્યો છે. આ બીજો ઉઠલો થયો છે. અને આજે આ વિડીયો શું છે? આ વિડીયોના માધ્યમથી હું તમને કહીશ કે ગાયો છે એ રાખવી કેટલી મુશ્કેલ છે. નહીંતર અમુક માણસ છે એ 2-3 ઉઠલામાં તો એમ કે મારી ગાય તો ઉઠલા કરે છે, આમ કરે છે, તેમ કરે છે. પણ આ એકવાર બીજદાન થયું વરી ઉઠલો કર્યો, વરી બીજદાન થયું વરી ઉઠલો કર્યો. આજે છે એની કોથળીમાં દવા મૂકવાની છે અને બધી પ્રોસેસ અલગ અઘરી આવે ને બધું સહાની ઘણું બધું કરવું પડે છે. બાકી એમને તો ન થાય બધું. એટલે અમુક માણસ છે ને 2-3 ઉઠલામાં તો એમ કે ઉઠલે ચડી ગઈ આમ થઈ ગયું ને એના માટે ખાસ કે જો આ ત્રીજો ઉઠલો છે ના બીજો ઉઠલો હવે ત્રીજી વાર બીજદાન થશે. બાકી પૂનમભાઈ તેમને છૂટા ફરે છે અહીંયા જો આવી ગયા ખંજવારવા. બસ બસ અને મધુને જુઓ, મધુ અત્યારે બેઠી છે અને અત્યારે તમને હું ઊભી કરીને બતાવી. યે આમ ઊભી કરીએ ને તો આમ તો થાય નહીં પણ એના માટે છે ને ખાલી એને આપણે જે ધોકો રાખતા ને આગળ ઊંચી કરવા માટે એ ખાલી ધોકો અહીંયા રાખીએ ને તો ઊભી થાવી હોય તો ઓટોમેટિક થઈ જાય. એના માટે લાકડું હું લઈ જાઉં અને પછી એના મોઢા કરીને રાખું. જો થવાની હશે ને તો એક જેક્કીમાં એની રીતે જ ઊભી થશે. જોજો હમણાં જોવું તો ખરા તેજ જોયું ને વગર સભ્ય ઊભી થઈ ગઈ જોયું ને. વાહ મધુ વાહ. 2 મહિના મહેનત કરી, 2 મહિને પરિણામ આવ્યું જો. અને એવું મીઠું લાગે અત્યારે તો
કારણ કે શરૂઆતમાં તો એવું હતું કે 5-6 માણસ આપણે ભેગા કરવા, પછી 3નું થયું અને ધીમે ધીમે પછી ઓટોમેટિક થઈ ગયું. જે તમે અત્યારે જોયું આ હું 4-5 દિવસથી થાય છે, ઓટોમેટિક ઊભી થઈ જાય. પણ એનો એ ચાવી છે એની, આ હે ને આ લાકડું રહ્યું ને એની ચાવી છે ને, ચાવી તો રાખવી જ પડે. ચાવી મૂકો ને બાજુમાં એટલે ઓટોમેટિક ઊભી થઈ જાય. એમ અત્યારે એ થઈ ગઈ. પાછળના વાડામાં હવે આપણે જાય અને પાછળના વાડામાં પ્રેમવતી આજે તો ઘરે છે. કેમ ગાયો આવતી રહી કાંઈ સમજાણું નહીં. પવન યાદ તો સરસ મજાનો છે, વરસાદ નથી હવે તો ખડ લંકાઈ ગયું છે. ખેડૂતોના બચારાના પાક છે એ લંકાય છે. ભાઈ તકલીફ બોરી છે. વરસાદ પાછો ક્યાંય થતો નહીં. તમે ક્યાંથી જોવો છો અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. બાકી આ ફેમિલી અહીંયા મસ્ત મજાની છાંયો જો હવે થઈ ગઈ આપણી ગૌશાળામાં. વરસાદ થયો ને એટલે ચોમાસામાં છાંયો હોય જ. બાકી આ ફેમિલી જો છોટી પાણી ભરેલું છે. નીણ અત્યારે આવે છે, નીણ હમણાં આવે પછી આપણે નાખીએ. બાકી પ્રેમવતીને ચેક કરો, વરા કેટલો ખુલ્યો નથી, કાંબીને ભાંગતી આવ્યો. વાછડી હે ને તે વાછડો હે, વાછડી મોજ કરો. કાં ગોપી? ગોપીએ હા કરી દીધી એટલે હવે લોટે લીટો કાંઈ ન ઘટે. બાકી હર્ષદ હવે અત્યારે મવડી લઈને આવે જ છે, તો એ આવી જાય પછી મવડી એકવારની નાખી દે અને મવડી નાખી અને પછી પરીને છે એ કોથળીની અંદર દવા છોડી દે. એ કામ કરવાનું છે. તો હમણાં થોડી વારની અંદર જ ઓકે રિપોર્ટ કરીએ એ કામ. તો બસ 10 મિનિટ જેવો સમય થયો ને હર્ષદ જો આવી ગયો છે બાઇક લઈને. બાઇકની અંદર મવડી છે જો નાખી નીચી, અને 3 પૂરા આપણે અહીંયા ઉતારી લીધા. એક પૂનમનો, એક મધુનો ને એક પરીનો. બરાબર ને. હવે બાકી છે મારે થોડી ઉતાવળ છે, આપણે જવાનું છે વેક્સિનેશનમાં, એટલા માટે એક પહેલાં આને દવા મૂકી દે પછી હર્ષદ એની રીતે નીણ નાખશે. તો આપણે છે બધું દવાનું બધું તૈયાર કરી નાખી છે. હર્ષદભાઈ પૂનમને ચેક કરે છે શું છે નહીં ધરાણી, એના માટે કંઈ નાખવું પડે. કેવા મંતર આવે કે ધરાઈ જાય ડાયરેક્ટ, કાંઈ ન થાય. એમાં શું છે બજાર ખાય બધું ઢાંકી નાખ્યું હતું, બગાડે એમ કરીને ઢાંકી નાખ્યું. પછી કે આ તો ધરાણી નહીં, ક્યાંય ધરાય. આ તો લાઈવ બતાવ્યું મધુને ઊભી કરીને. હોય આ તમને સ્પ્રે દેખાય? આ એ સ્પ્રેની કિંમત શું છે ખબર? શું છે? 1300 રૂપિયાનો સ્પ્રે. વિચાર કરો, ચાટી જાય તો કંઈ કામ નહીં. 1300 હોય કે 13000 હોય. બગાડો વર્ષે થોડું ખેંચો આ બાજુ એટલે આપણે દવા મૂકી દે. બીજદાન બી કરવાનું છે કે નહીં એમ ને? તો દવા મૂકીને પછી હું તમને વાત કરું કે પકડી રાખો. આપીમાં યાર હોતું લુબ્રિકેશન એટલે શું થાય? એટલે મોયું ઓઇલ તેલ હતું પણ હવે ટેવ નહીં ને પોદરાવાળી ટેવ જો. અને આગલે વખતે મોતીનો વાસડો આવ્યો ને એ બીજદાન કર્યું હતું તમે? મને યાદ ના નતો કોઈ નતું. છતાં આગળ એકલા કીધું વગર નૂંદણ વગર ઓલા ડાયરેક્ટ. એ પણ એક થયું ને, મેં એક બીજી વાત કરી. મેં કીધું અમુક માણસ છે ને એક બે ઉઠલા કરે ને ત્યાં તો કે મારી ગાય ઉઠલા કરે, મારી ભેં ઉઠલા કરે. મેં કીધું ઉઠલા તો કીને કહેવાય, અમને પૂછો ખબર પડે. હવે મારે અહીં બધું એકલા કરવું પડશે. હર્ષદભાઈ તો ફોન પકડીને બેઠા છે. મને મારો દીકરો આ એકલાને આવે એવો છે. મેં તો આવી હવે નાખવી નથી, છોડી નાખો હર્ષદભાઈ. ઓકે રિપોર્ટ લાવો ચાલુ જ છે. હાલો તો આપણી પરીની છે અત્યારે મુકાઈ ગઈ છે કોથળીની અંદર દવા, અને હવે સાંજના બીજદાન કરવાનું થશે ત્યારે આપણે સાંજના વાત કરશું.
બાકી હવે હર્ષદભાઈ તમે નાખી દો નીણ અને આપણે જઈએ પાંજરાપોર ને પાંજરાપોર વેક્સિનેશનનું કામ આગળ વધારીએ. બપોરે આપણે અહીંયા આપણી ગૌશાળાએથી પછી ગયા હતા પાંજરાપોર ને પાંજરાપોર બપોર પછી એ વેક્સિનનું કામ લગભગ 100 થી 125 જેવા ડોઝ કર્યા અને બાકી તો આજ તો આખો દિવસ વેક્સિન જ હાલ્યું. અને અત્યારે પરીને કાંઈ બીજદાન કરવાનું હતું એ કર્યું નથી કારણ કે એ ગયું છે સવાર ઉપર, કારણ કે સમય તો હોવો જોઈએ ને યાર. બધું જો કામ થઈ ગયું ઓકે. અને ગાય બધી નીણ ખાય છે, 3 અહીંયા છે, એક જો અહીંયા બેઠી છે. કઈ છે ખબર? દેખાતી નહીં આ ફોનમાં તો તોય થોડુંક દેખાય છે, બાકી આમ તો મને તો આંખથી કાંઈ નહીં દેખાતું અંદર શું કઈ બેઠી છે. બાકી વાસુડાનું તો પોતપોતાની જગ્યાએ આરામથી બેસી ગયા છે. અને આજના વ્લોગને પણ હવે આપણે અહીંયા સુધી રાખી દેવાનું છે કારણ કે નવું કાંઈ કામ હવે છે નહીં. તો જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.